નર્મદામાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાજકીય મુદ્દો બની ગયો છે। નર્મદામાં બે આદિવાસી યુવકોના મોતના મુદ્દે આજે શ્રદ્ધાંજલિ અને શોકસભાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જો કે આ કાર્યક્રમને સબ ડિવિઝન મેજિસ્ટ્રેટે શ્રદ્ધાંજલિના કાર્યક્રમને મંજૂરી નથી આપી, ત્યારે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અપીલ કરી કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ અંગે મને કોઈ જાણ નથી, ન તો મારી પાસે કોઈ આવ્યું છે, ના મારી સાથે કોઈ વાતચીત થઈ છે। ધારાસભ્ય ચૈતર વસાવા, દર્શનાબેન દેશમુખ કે નર્મદા જિલ્લા પ્રમુખ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત નથી થઈ, એટલે આ કાર્યક્રમમાં હાજરી નહીં આપવાની સાંસદ વસાવાએ સ્પષ્ટતા કરી। ચૈતર વસાવા પર આરોપ લગાવ્યો કે આપ રાજકીય એજન્ડા ઊભા કરે છે। નોંધનીય છે કે ગઈકાલે નર્મદા એસપી સાથે મુલાકાત બાદ ચૈતર વસાવાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ કોઈ રાજકીય કાર્યક્રમ નથી, સમાજના યુવકોના મોત થયા છે એટલે સમાજની દ્રષ્ટિએ ઉપસ્થિત રહેવાનો છું। આટલું જ નહીં, ચૈતર વસાવાએ દાવો કર્યો હતો કે શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્ય અને આગેવાનો હાજર રહ્યા હતા।